જોઈ શકો એકથી એક નટુ ભેગી થઈ ગઈ છે આપણી હારે. જય ભારત માતા કી જય. જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું બધા હાર્દિક સ્વાગત કરું છું. આજે તો આપણે જોઈ શકો બધા મિત્રો સાથે પહોંચી ગયા છે પિકનિકમાં, એ પણ જંગલ તરફ. તો હવે ના મેગી વેગી બનાવવાનું છે અને આપણે એટલા દોસ્તરો છે, જોઈ શકો આ બધો સામાન બવાન લઈને જઈએ છીએ. આ 3 માણસો છે અને હજી તો 2 માણસો આવશે. તો નીકળી ગયા છે અત્યારે રસ્તે અને સારી જગ્યા હોય ત્યાં જાય. હવે ગોચશે જગ્યાને, જંગલમાં જવાનું છે ભાઈ, જંગલમાં મેગી બનાવીને ખાવાનું છે, મસ્ત મજાનું મેંગી બનાવવાનું છે. એટલે સામાન લઈ લીધો છે બધો. ઓલા અમે જરો તો આડી ફૂલ બાકા શીખી, આડી મજા આવી જાય. તમે વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. તો નીકળી ગયા છે રસ્તે આપણે. તો ફાઇનલી મિત્રો જંગલ તરફ પહોંચી ગયા છે ને આ છે જંગલનો રસ્તો. તમે જોઈ શકો છો. આ જો ગમે ના જોઈએ ના શું કહેવાય, કાંટા ને બાવળિયા જ છે. જંગલ જેવું જ છે બધો માહોલ. આયા થોડું ગ્રાઉન્ડ જેવું છે. હવે આડી જાય સારુંથી લોકેશન ગોત છે. આડી જોઈ શકો એકથી એક નટુ ભેગી થઈ ગઈ છે આપણી હારે. જય ભારત માતા કી જય. તો હવે આપણે પાણી પણ મળી ગયું છે આ નદીનું, તમે જોઈ શકો છો. તો હવે કાંઈક સારીથી જગ્યા ગોતશે અને પૂરેપૂરા જંગલમાં આવી ગયા છે. હાવ અંદર આ બધા દોસ્તારો અને હું આવી ગયો છે. આ જો હાવ અંદર આવી ગયા છે આપણે હાવ ત્યાં. આ જો આ બધી સાઈડ જંગલ જેવું જ છે, બધું જંગલ જ છે. આ જો ગમે ના જો જંગલ જ છે. હવે કાંઈક સારીથી જગ્યા ગોતશે ને આ માહોલ તો તાકાતથી છે. કાં તો છે કેમ છે તાકાતથી મજા આવે એવું. હાલો હવે આ પાણી પણ અહીં મળી ગયું છે આપણે. હવે બસ હવે ગોચ્છા સારીથી જગ્યા આવે. તો હવે ફાઇનલી જગ્યા પણ મળી ગઈ છે. તમે જોઈ શકો આ જગ્યા છે આપણે અહીંયા. બસ આ વૃક્ષની નીચે જ રાખવાનું છે આ. તો હવે આપણે પહેલાં લાકડા ગોથી આવીએ. બધું બનાવવું જોઈએ તો લાકડા તાપ તો કરવો જોઈશે ને. તો પહેલાં હવે ચાલો લાકડા ગોથવા આવી જાય ને. સામે સામે જ આપણે નદી છે, તમે જોઈ શકો છો. તાકાતથી વ્યૂ આવે છે. તો ચાલો હવે પહેલાં આપણે શું કહેવાય લાકડા ગોથી આવીએ. જો આ 2 દોસ્તારો તો લાકડા ગોથીને ભેગો ઢગલું કરી દીધું નાનો એવો. હાલો હાલો લાકડા ગોથવા હાલો. હાલો લાકડા ગોથવા. હા હાલો પેલા લાકડા બાકડા ગોઠાવીએ પછી બેકગ્રાઉન્ડનું કર્યું. નકર પછી એને રાત થઈ જાય તો પડ્યા રહ્યું આમને. તો પછી ખબર નહીં આવે મેળા કેટલા લાકડા. હાલો આ વેડું બેડું હવે જો આમ જ્યાં એના લાકડા પડે તો લેવા માંડો ઝડપથી વેલાર. તો આ 1 લાકડું મળી ગયું છે. ઉપાડી લો હાલો છે ભાઈ. આયા છે એક જરૂર આયા મળી ગયું. લે
ભલે ઉપાડી જાય. અમે આપણો સામાન મૂક્યો છે. ના અહીંયા અમે લાકડા ગોથવા નીકળી ગયા છે. લાકડા બકડા ગોથીને હવે તાકાતથી બનાવીએ હવે આડી મેંગી. તો આ એક લાકડું મળી ગયું છે. અજયભાઈ લઈને જાય છે લાકડા. તો અમે પણ બસ લાકડા ભેગા જ કરીએ છીએ. આ છે તળાવ તાકાતથી. નાવાનું મન થાય છે પણ હવે કંઈ કપડાં બપડા લાવવા નથી જ ના એના કરતા આ નદીમાં નાવું છું. તો હવે ખબર નહીં હવે કેવું. તો હવે કંઈક અખેડો બદલાવાની હવે કંઈક ઓલું હાલે છે. લાકડા પણ મળી ગયા છે ઘણા બધી. હુકલ લાકડા લેજો લીલા લેતા નગર બાવળિયા હલવાઈ જાય. બાવળિયા બોઝા હલવાયા શું છે. આપણે સામાન લેતા યાર. હાલો સામાન લેતા હાલો. તો હવે લાકડા બાકડા જોઈ શકો છો. આ બે માણસો આ લાકડા લઈને ફરે છે. હું પણ હાથમાં લઈને ફરું છું ને કાયા છે. તો હવે આ લાકડા આવી ગયા છે ને અહીંયા મોળે છે. આ બધું જો સુધારે છે આ ત્રણેય ભાઈઓ. ને હવે અમે અહીંયા ચૂલો બનાવીને જ છે. જોઈ શકો ચૂલો બનાવવાની પૂરેપૂરું હાલે છે. આડી ચૂલો બુલો બનાવીએ ને હવે તાપ કરીએ ને પછી આડી મેંગી બનાવીએ. તો અહીંયા આપણે નિલેશભાઈ ચૂલો બનાવવાનું કામ કરે છે અને અહીંયા મોળવાનું કામ હાલે છે. આવું બધું શાકભાજી છે જો. ફાઇનલ હવે મેંગી બનીને તૈયાર થઈ ગઈ છે ને જોઈ શકો આયા બધા લઈ લીધી છે ને ટોપડી થઈ ગઈ છે ખાલી ને જોઈ શકો આ બધા મિત્રો હું આયા હવે અમે ખાઈ લઈએ હવે
તો આ મેંગી આવે છે એ બધી સાફ કરી નાખીએ અને પછી જાય ઘર તરફ આપણે. ચાલો ખાઈ લઈએ. તો ફાઇનલી મિત્રો હવે ખાવા પણ થઈ ગયું છે ને હવે બધા દોસ્તારો ઠામડા ધોવા નીકળી ગયા છે. તો ચાલો હવે ઠામડા ધોતા આવીએ. હાલો હાલો દાલા કાંટો હલવાઈ ગયો લા. ભાઈ મને બહુ પડે આને હાલો હાલો હવે ઠામડા ધોતા આવીએ. તો અહીંયા સરસ મજાનું તળાવ છે આપણી પાસે. તો કઈ પાણીની તો સમસ્યા જ નથી. હું કેસ મારવી મને ડૂબકી મારવાનો બંધ તો મારી નાખની ડૂબકીમાં હું ના. આ તો હું આપણા ઘરનું સ્વિમિંગ પૂલ છે ને એટલે બાપાનું છે કા સ્વિમિંગ પુલ. બાપા પૈસા પતી જોઈ શકો છો આ વ્યૂ પણ તાકાતથી આવે છે. આમ જો રેતી હાર્યું એક દિવસ ટ્રેક્ટર ભરી જવાય. આ રેતી ભરી જશે ને ખબર પડે. તો ફાઇનલી મિત્રો ઠામડા ધોઈને આવી ગયા છે ને તમે જોઈ શકો છો આ કરનાખા ટીકડા ટીક જેવા. અને હવે આપણે સાફ સફાઈ કરી નાખીએ પૂરેપૂરું. જે આપણે બેઠા હતા જમવા તો ત્યાં પૂરેપૂરી સફાઈ કરી નાખી. તો ચાલો સફાઈ કરી નાખીએ. તો ફાઇનલી મિત્રો હવે આપણે કચરો બસરો ભેગો કરીને જોઈ શકો આ કચરો આમાં છે દેખાડી દે ભાઈ. જો આમાં કચરો ભરાઈ ગયો છે ને હવે આપણે ઘર તરફ નીકળી ગયા છે બધા મિત્રો જોઈ શકો છો. તો ચાલો હવે ભારત માતા કી જય વંદે માતરમ. ચલો હવે ઘર તરફ નીકળી જાય. જય